એક શ્રેણી 5, 10, 15, 20, 25 એમ કરતા કરતા 55 સુધીની સરેરાશ શોધો। તો અહીંયા સરેરાશ આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે। તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું। તો અહીંયા શ્રેણી આપેલી છે, અહીંયા લખી દઈશું કે 5, 10, 15, 20, 25 અને આમ કરતા કરતા 55 સુધીની આપણે સરેરાશ શોધવાની છે। તો જ્યારે આવી રીતે પ્રશ્ન આપેલો હોય ત્યારે આ બંને વચ્ચેનો ગેપ એટલે કે તફાવત શું છે તે જોઈ લેવાનો। તો અહીંયા 5 અને 10 વચ્ચેનો તફાવત જોવા મળે છે 5, એવી રીતે 10 અને 15 વચ્ચેનો તફાવત પણ 5 જોવા મળે છે। તો એમ દરેક સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો હશે? 5 હશે। ત્યારે શું કરવાનું? તો પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યા, આ પ્રથમ પદ અને છેલ્લા પદ આ બંનેનું જે સરેરાશ આપણે કાઢીશું એ જ સરેરાશ આખી સંખ્યાનો સરેરાશ હશે। તો જોઈએ 5 વત્તા 55, 5 વત્તા 55 કેટલી સંખ્યા છે? 2। તો હવે જોડી દઈએ કે 55 ને 5 60 થશે અને છેદમાં હશે આ 2। તો આનો જવાબ આવે, ભાગ પાડીએ તો 30 ગુણ્યા 2, 2 2 ઉડી ગયા, તો આપણો જવાબ મળી ગયો 30। તો અહીંયા પ્રથમ પદ અને છેલ્લા પદનો સરેરાશ આપણને મળે છે 30। તો આપેલી આ દરેક સંખ્યાનો પણ સરેરાશ કેટલો થશે? 30। તો આપણો જવાબ મળી ગયો 30। તો ઓપ્શનની દ્રષ્ટિએ ઓપ્શન સી આપણો અહીંયા સાચો જવાબ થશે।